આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર માસ વિશેષ। આજે આપને સત્સંગ કથા વાર્તા અંતર્ગત શ્રી હરિ ગીતા સાંભળશું। અધ્યાય 5। શ્રી હરિ કહે છે, હે માતા, ભક્તિ પદમાંગ ભજ ધાતુનો સેવા કરવી એવો અર્થ થાય છે, અને તે ધાતુને લાગેલા કીર્તન પ્રત્યયનો સ્નેહ એવો અર્થ થાય છે। અર્થાત હે માતા, સ્નેહપૂર્વક ભગવાનની સેવા કરવી, તેને જ્ઞાની પુરુષોએ ભક્તિનું સ્વરૂપ કહ્યું છે। જેવી રીતે પતિવ્રતા નારી પોતાના પતિની અનન્ય ભાવથી સેવા કરે છે, તેવી જ રીતે મુમુક્ષુએ અનન્ય ભાવથી હંમેશા ભગવાન શ્રી હરિનું સેવન કરીને ભજન સ્મરણ કરવું, ભગવાનની કથાનું શ્રવણ કરવું, ભગવાનની કથા કીર્તનનું ગાન કરવું, હૃદયમાં ભગવાનનું સ્મરણ કરવું, મરજી પ્રમાણે ભગવાનના ચરણની સેવા કરવી, વિધિપૂર્વક ભગવાનનું અર્ચન કરવું, ભગવાનને સાષ્ટાંગ વંદન કરવા, દાસ ભાવે નિર્માનીપણે ભગવાનની સેવા કરવી, ભગવાનને વિશે અતિ સ્નેહ સાથે સખા ભાવ રાખવો, તેમજ આત્મસમર્પણ કરીને એક ભગવાનને જ આધીન વર્તવું। હે માતા, ભક્તિના આ 9 પ્રકાર છે, તેમાંથી એક પણ ભક્તિનો કોઈ પણ દેહધારી મનુષ્ય આશ્રય કરે તો ભુક્તિ એ સહિત મુક્તિને નિશ્ચય પામે છે। હવે ભગવાન શ્રી હરિ આ 9ધા ભક્તિનું વિસ્તૃત વર્ણન કરે છે। પ્રથમ શ્રવણ ભક્તિ કહે છે કે, હે માતા, સ્વધર્મ નિષ્ઠ ભગવદ ભક્તના મુખથી નિરંતર ભગવાન શ્રી કૃષ્ણના પાવનકારી જન્મકર્મની પવિત્ર કથાનું શ્રવણ કરવું, તેમના વારાહ આદિક અવતારોના પાવનકારી ઉદાર ચરિત્રોનું પણ મુમુક્ષુઓએ શ્રવણ કરવું, તેમના અનન્ય ઉપાસક એવા પ્રહલાદ, ધ્રુવ, પ્રિયવ્રત, અંબરીશ, ઉદ્ધવ વગેરે ભક્તોના ચરિત્રોની કથાનું આદરપૂર્વક શ્રવણ કરવું। આ શ્રવણ ભક્તિ ને પહેલી ભક્તિ કહેલી છે, અને બીજી કીર્તન ભક્તિ કહે છે, જે રાધિકાજીના પતિ ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રોનું તથા તેમના એકાંતિક ભક્તોના ચરિત્રોનું સંકીર્તન કરવું, તેમજ આદરપૂર્વક તેમની કથાનું ગાન કરવું। પોતાનું કલ્યાણ ઈચ્છતા મુમુક્ષુજનોએ શ્રીકૃષ્ણ ભગવાન અને તેમના ભક્તોના સંબંધવાળા સદગ્રંથોનું અધ્યયન કરવું, તથા બીજાને કરાવવું, તથા નિયમપૂર્વક નિત્ય તેની પારાયણ કરવી, ભગવાનના સંબંધે યુક્ત સંસ્કૃત અથવા પ્રાકૃત ભાષાએ યુક્ત છંદોબદ્ધ ગદ્ય અને પદ્યનું પ્રેમપૂર્વક ગાન કરવું, વીણા આદિક વાદ્ય કળામાં કુશળ હોય તેમને વાજિંત્રે સહિત અથવા તાલીના તાલ સાથે કીર્તન કરવું। હે માતા, શ્લોક તેમજ સુંદર મનોહર વાક્યોનું ઉચ્ચારણ કરવા પૂર્વક અતિ પ્રેમથી પરમાત્માની સ્તુતિ, પ્રાર્થના અને નામ સંકીર્તન કરવું। આ કીર્તન ભક્તિ ને બીજી ભક્તિ કહેલી છે, અને ત્રીજી સ્મરણ ભક્તિ કહે છે, જે હે માતા, પ્રથમ સાંગોપાંગ ભગવાનની મૂર્તિનું પોતાના હૃદય કમળમાં ચિંતવન કરવું, પછી ચરણ કમળથી લઈને મુખ કમળ પર્યંતના એક એક અંગોનું ચિંતવન કરવું, ત્યાર પછી તે વૃંદાવન ચંદ્ર ભગવાનના નામોનું હૃદયમાં સ્મરણ કરવું, તથા તેમના ગુણો અને ચરિત્રોનું પણ હૃદયમાં સ્મરણ કરવું, તેવી જ રીતે તેમના નામ મંત્રનો જપ કરવો, અને તે જગતપતિ ભગવાનના ગોલોક, વૈકુંઠ આદિક ધામો તથા તે ધામોમાં રહેલા પાર્ષદો તથા ઐશ્વર્ય આદિકનું સ્મરણ કરવું। આ સ્મરણ ભક્તિ ને ત્રીજી ભક્તિ કહેલી છે। હવે ચોથી પાદ સેવન ભક્તિ કહે છે, જે હે માતા, સંતોના સ્વામી એવા પરમાત્મા નામ પ્રત્યક્ષ શ્રી ચરણોની ચંપી કરવી,
જો ભગવાન પ્રત્યક્ષ ન હોય તો માનસી પૂજામાં પગચંપી કરવી અથવા અર્ચા સ્વરૂપ માંગ બિરાજતા ભગવાનના શ્રી ચરણોનો સ્પર્શ કરવો. હે માતા, આ પાદ સેવન ભક્તિનો મહિમા બહુ મોટો છે, કારણ કે ભગવાનના ચરણની સેવાથી બ્રહ્મા, વિષ્ણુ અને શિવજી આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરવાનું સામર્થ્ય પામ્યા છે. જેમના ચરણના સ્પર્શ માત્રથી પવિત્રતા પામેલા અને તેથી જ સ્વર્ગ, પાતાળ અને મૃત્યુ લોકમાં વહેતા ગંગાજી આ બ્રહ્માંડમાં રહેલા સર્વેને પાવન કરે છે. અને જેમના ચરણોના આશ્રયથી કાળ અને માયાનો ભય નાશ પામે છે. તેમજ રાધા અને રમા આદિક શક્તિઓ પણ આ ભગવાનના ચરણની સેવા સદાય કરે છે. તો પછી આવા મહિમાવાળા શ્રી ચરણોનું કોણ સેવન ન કરે? સૌ મુમુક્ષુજનો જરૂર સેવા કરે જ. આ પૃથ્વી ઉપર વ્રજની ગોપાંગનાઓ જે ભગવાનની સેવા કરવાથી બ્રહ્માદિક દેવો કરતાં પણ અધિક કીર્તિને પામી છે. તેમજ વ્યાસ આદિક શ્રેષ્ઠ કવિઓ પણ ગાન કરવા યોગ્ય સુકીર્તિને પામ્યા છે. તે માટે આ સંસારના બંધનો માંગથી મુક્ત થવાને ઈચ્છતા મુમુક્ષુજનોએ આ પૃથ્વી ઉપર દિવ્ય લીલાનો વિસ્તાર કરવા નરનાટકને કરતા વૃંદાવન વિહારીના ચરણ કમળનું અવશ્યપણે સેવન કરવું, કારણ કે ભક્તોને ભગવાનની સેવા વિના બીજી કોઈ ગતિ નથી. સેવા એ જ મુક્તિ છે. આ પાદ સેવન ભક્તિ ને ચોથી ભક્તિ કહી છે. હવે અર્ચન ભક્તિ કહે છે કે, હે માતા, નારદ આદિક ભગવદ ભક્તોએ યથાશક્તિ અને યથાવિધિ ભગવદ અર્ચન કરવાનું કહ્યું છે. તે આંતર માનસી પૂજા અને બાહ્ય પ્રત્યક્ષ પૂજા એમ બે પ્રકારે કરવાનું કહ્યું છે. તેમાં એક આભ્યંતર અર્ચન શાસ્ત્રો અથવા સંતો દ્વારા જેવા ભગવાનને સાંભળ્યા હોય તેવા જ સ્વરૂપે પ્રત્યક્ષ પ્રતિમા રૂપ ભગવાનનું પોતાના હૃદયમાં ધ્યાન કરીને માનસિક સંકલ્પોથી ચિંતવન કરેલા ચંદન પુષ્પાદિક મહાઉપચારોથી ભગવાનનું પૂજન કરવું. તેને જ્ઞાની પુરુષોએ આભ્યંતર અર્ચન કહ્યું છે. અને બે બાહ્ય પૂજન દેશકાળને અનુસારે પ્રાપ્ત થયેલા ચંદનાદિક ઉપચારોથી પોતાના અધિકાર પ્રમાણે વેદોક્ત મંત્રો દ્વારા અથવા પૌરાણિક મંત્રો દ્વારા ભગવાનનું બહાર એટલે કે પ્રત્યક્ષ પૂજન કરવું. તેને બાહ્ય પૂજન કહ્યું છે. તેમાં પ્રથમ માનસિક પૂજન કરવું અને ત્યાર પછી બાહ્ય પૂજન કરવું. તે બાહ્ય અને પ્રત્યક્ષ પૂજન સમયે ભગવાનની ચલ પ્રતિમાને વિશે પ્રથમ શ્રી કૃષ્ણ ભગવાનનું આહ્વાન કરવું, પછી પૂજન કરવું, પછી મધ્યમાંસ તથા કેશ કીટાદિકના સંસર્ગે રહિત તેમજ કોઈએ પૂર્વે સૂંઘીને અપવિત્ર ન કરેલા હોય, જે પૃથ્વી પર પડી જવારૂપ દોષોથી રહિત હોય, તેમજ અન્ય દેવતાને અર્પણ ન કર્યા હોય તેવા પવિત્ર ચંદન પુષ્પાદિક દ્રવ્યો વડે ભગવાન શ્રી કૃષ્ણનું પૂજન કરવું. પૂજા કરનારા ભક્તજને પ્રથમ શ્રી કૃષ્ણ પરમાત્માને સ્નાન કરાવવું. ત્યારબાદ યથાયોગ્ય વસ્ત્ર પરિધાન કરાવવા અને વિવિધ અલંકારો યથાયોગ્ય ધરાવવા. વળી પૂજા કરનારા ભક્તે કાશ્મીરી કુમકુમ અને કેસરે યુક્ત ચંદનનું લેપન ઋતુને અનુસારે પ્રેમે સહિત કરવું. લલાટમાં તિલક કરવું. સુગંધી માંગ પુષ્પોની માળાઓ, ગુચ્છ અને તોરાઓ ધરાવવા તથા સુગંધી માન ધૂપ અને દીપ અર્પણ કરવા. ત્યાર પછી ઋતુ અને શક્તિ અનુસાર નૈવેદ્ય નિવેદન કરવું અને દુંદુભી આદિકના મહાનાદની સાથે મહાનિરાજન એટલે કે મહાઆરતી ઉતારવી. તેમજ પ્રદક્ષિણા, સ્તુતિ, પ્રાર્થના અને નમસ્કાર કરવા. આ પ્રમાણે પ્રતિદિન અર્ચન કરવું. તેને ભગવાનનું
બાહ્ય અર્ચન કહેવામાં આવે છે. હવે ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ પૂજનના ભેદ કહે છે, જે પ્રાતઃકાળે એટલે કે સૂર્યોદયથી લઈને 6 ઘડીનો સમય, સંગવ સમય, સૂર્યોદય પછીનો 7મી ઘડીથી 12 ઘડી સુધીનો સમય તથા મધ્યાહ્ન સમય, અપરાહ્ન સમય અને સાયં સમય. અહીં દિવસના આ પાંચેય સમય 6 ઘડીના કહ્યા છે. આ 5 વખત ભગવાન શ્રી કૃષ્ણનું પૂજન કરવું તેને ઉત્તમ પૂજન કહ્યું છે. અને પ્રાતઃ, મધ્યાહ્ન અને સાયં આમ 3 વખત પૂજન કરવું તેને મધ્યમ પૂજન કહ્યું છે. પ્રાતઃ સમયે એક જ વાર પૂજન કરવું તેને કનિષ્ઠ પૂજન કહ્યું છે. આ કનિષ્ઠ પૂજન તો માત્ર અશક્ત ભક્તો માટે જ કહ્યું છે. જન્માષ્ટમી, રામનવમી આદિ ભગવાનના પ્રાગટ્યના દિવસે તેમજ સર્વે એકાદશીના વ્રતને દિવસે ગીત વાજિંત્રના નાદ સાથે ભગવાનની મહાપૂજા અને શક્તિ અનુસાર ઉપવાસ કરવો, જાગરણ કરવું, પારણા કરવા તેમજ ઉત્સવના દિવસોમાં પવિત્ર સાધુ તથા બ્રાહ્મણોને જમાડવા, ધનવાન ગૃહસ્થોએ નવ્ય ભવ્ય તેમજ સુદૃઢ શિખર બંધ કે હરિ મંદિરોના નિર્માણ કરાવવા તથા મોટા ઉત્સવોની સાથે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ભગવાનના અર્ચા સ્વરૂપની પ્રાણ પ્રતિષ્ઠા કરાવવી. તેમાં નિત્ય પૂજનનો પ્રવાહ ચાલુ રહે તે માટે ગામ, આવાસ, ક્ષેત્ર, ધનાદિકના દાન અર્પણ કરીને નિર્બાધ આજીવિકાનો પ્રવાહ બાંધી આપવો. તેમજ તે ધનવાન ગૃહસ્થ ભક્તોએ ભગવાનની પૂજા સેવામાં ઉપયોગને અર્થે કૂવા, વાવ, તળાવ અને પુષ્પવાટિકા આદિકના નિર્માણ કરાવી આપવા તથા અહિંસામય વિષ્ણુ યાગ આદિક મોટા મોટા યજ્ઞો કરવા. ભગવદ આશ્રિત બ્રાહ્મણો દ્વારા શ્રી કૃષ્ણ પરમાત્માના અષ્ટાક્ષર મંત્રોનું યથાવિધિ પુરશ્ચરણ કરાવવું તથા ભગવદ સંબંધી સદગ્રંથોની પારાયણ કરાવવી. ભગવદ પૂજન કરતાં બાકી રહેલાં પ્રસાદી ભૂત ચંદનાદિક દ્રવ્યોથી સર્વે દેવતાઓ, પિતૃઓ, સાધુઓ અને બ્રાહ્મણોનું પૂજન કરવું તેમજ ભગવાનના પ્રસાદી ભૂત નૈવેદ્યથી તે સર્વેને સારી રીતે તૃપ્ત કરવા. આ અર્ચન ભક્તિ ને 5મી ભક્તિ કહેલી છે. અને હવે વંદન ભક્તિ કહે છે, જે હે માતા, ભગવાનના ભક્ત પુરુષોએ ભગવાનને સાષ્ટાંગ વંદન કરવા, જ્યારે સ્ત્રી ભક્તોએ પંચાંગ પ્રણામ કરવા તથા અક્રૂરજીની પેઠે ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળના સ્પર્શવાળી રજમાં આલોટવું, તે રજને પોતાના મસ્તકે ચડાવવી. આ વંદન ભક્તિ ને 6ઠી ભક્તિ કહેલી છે. હવે દાસ્ય ભક્તિ કહે છે કે હે માતા, ભગવાનના ભક્તોએ અંતરથી અભિમાનનો દૂરથી જ ત્યાગ કરી ભગવાનના દાસ થઈને સદાય વર્તવું તથા સમયે સમયે દાસની જેમ નિર્માની થઈ અખંડ ભગવાનની સેવા પરાયણ થવું. ભગવાનને અર્થે જાતે જળ લાવવું, પુષ્પો લાવવા, તુલસીદળ લાવવા, ચંદન ઘસવું તેમજ પવિત્ર થઈને રસોઈ બનાવવી. ઋતુ અનુસાર વિરણના વીંજણાથી કે ચામરથી ભગવાનને પવન ઢોળવો, મંદિર વાળવું, લીંપવું તથા અન્ન, જળ, ફળ વગેરે પદાર્થોથી મંદિરે આવતા ભગવાનના ભક્તોની સ્નેહપૂર્વક યથા યોગ્ય સેવા કરવી. નિર્માની થઈ તેમને નમસ્કાર કરવા. આ દાસ્ય ભક્તિ ને 7મી ભક્તિ કહેલી છે. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.